હેલો એવરીવન, મારું નામ કેશવી સંતોકી છે અને હું આજે ધી ઇન્ટરનેટ ઉપર મારા વ્યૂઝ શેર કરીશ. ઇન્ટરનેટ બેઝિકલી એક ગ્લોબલ નેટવર્ક ઓફ નેટવર્ક્સ છે. એનો સિમ્પલ મિનિંગ એ છે કે ઘણા નાના નેટવર્ક્સ એકસાથે કમ્બાઈન થઈને એક મોટું નેટવર્ક બનાવે છે. આ કારણે દુનિયામાં કોઈ પણ આપણે કોર્નર ઉપર જઈએ તો પણ ડિવાઇસ એકબીજા સાથે ઇન્સ્ટન્ટલી કનેક્ટ થઈ જાય, કોમ્યુનિકેટ કરી શકે અને ઇન્ફોર્મેશન શેર કરી શકે. ઇન્ટરનેટનું વર્કિંગ મેઇનલી TCP/IP પ્રોટોકોલ્સ પર ડિપેન્ડ કરે છે. આ રૂલ્સ ડિસાઇડ કરે છે કે ડેટા કેવી રીતે મોકલવું અને કેવી રીતે રિસીવ કરવું. કી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટની કેટલીક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે જે આપણે ડિસ્કસ કરશું. ફર્સ્ટ એ કે એની વર્લ્ડ વાઇડ રીચ, એટલે કે કન્ટ્રીઝ ને કોન્ટિનેન્ટ્સ વચ્ચે પણ કોમ્યુનિકેશન પોસિબલ છે બીકોઝ ઓફ ધ ઇન્ટરનેટ. સેકન્ડ, ઇન્ટરનેટ ઓપન અને સ્કેલેબલ છે, એટલે કે ન્યૂ યુઝર્સ હોય, ડિવાઇસ હોય કે પછી એની સર્વિસ ઇઝીલી એડ પણ થઈ શકે. થર્ડ ઇઝ ઇન્ટરનેટ પેકેટ સ્વિચિંગ યુઝ કરે છે, જ્યાં ડેટાને નાના પેકેટ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. ફોર્થ, એ ક્લાયન્ટ સર્વર અને પીયર ટુ પીયર મોડલ સપોર્ટ કરે છે એન્ડ એપ્લિકેશન પણ ડિપેન્ડ કરે છે. એન્ડ ફાઇનલી, ઇન્ટરનેટ રિસોર્સ શેરિંગ પણ અલાવ કરે છે, જેમ કે ફાઇલ્સ, એપ્લિકેશન એન્ડ સર્વિસીસ. ઇન્ટરનેટની શરૂઆત એપાર્ટનેટથી થઈ હતી, જે લેટ 1960s યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું. ઇનિશિયલી એમાં થોડા યુનિવર્સિટીઝ અને રિસર્ચ સેન્ટર્સ કનેક્ટ હતા, જેથી રિસર્ચરને ઇન્ફોર્મેશન શેર કરી શકે અને ગેધર પણ કરી શકે. બાય ધી ટાઈમ ટેકનોલોજીસ ઇમ્પ્રૂવ થઈ અને સ્મોલ રિસર્ચ નેટવર્ક્સ ધીમે ધીમે ગ્લોબલી પબ્લિક ઇન્ટરનેટમાં કન્વર્ટ થઈ ગયું. એપાર્ટનેટ પણ થયેલું રિસર્ચ મોડર્ન ઇન્ટરનેટ પ્રોટોકોલ્સમાં ડેવલપ કરવામાં માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હતું. ઇન્ટરનેટનું કોર વર્કિંગ પ્રિન્સિપલ છે પેકેટ સ્વિચિંગ. જ્યારે આપણે ડેટા સેન્ડ કરીએ છીએ, એ ડેટા પહેલા નાના પેકેટ્સમાં બ્રેક થાય છે અને દરેક પેકેટ ઇન્ડિપેન્ડન્ટલી ટ્રાવેલ કરે છે અને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે ડિફરન્ટ પાથ લઈ શકે છે. ધેટ ડિપેન્ડ્સ ઓન ધી પેકેટ્સ. રાઉટર્સ આ પેકેટ્સમાં IP એડ્રેસ વડે ફોરવર્ડ કરી શકે છે અને ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી બધા પેકેટ્સ ફરીથી રીએસેમ્બલ મીન્સ કે કરેક્ટ ઓર્ડરમાં રીએસેમ્બલ થાય છે અને ઓરિજિનલ ડેટા મળે છે. ઇન્ટરનેટના ડિફરન્ટ લેયર્સથી મતલબ કે બધા લેયર્સથી બનેલું છે, જેમાં ફર્સ્ટ છે એક્સેસ નેટવર્ક્સ, જેમ કે હોમ વાઈફાઈ, મોબાઈલ ડેટા, DSL અથવા વી કેન સે કેબલ. આ એક્સેસ નેટવર્ક્સ આપણને કનેક્ટ કરે છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સાથે, એટલે કે ISPs સાથે. ISPs રાઉટર્સ યુઝ કરીને પેકેટ્સ ફોરવર્ડ કરે છે. આ બધું કનેક્ટ થાય છે બેકબોન નેટવર્ક સાથે, જે હાઈ સ્પીડ ને મેઇન નેટવર્ક છે. ફાઇનલી, હોસ્ટ, ઇવન વી કેન સે એન્ડ સિસ્ટમ્સ. એન્ડ સિસ્ટમ્સ પણ હોય છે, જેમ કે કોમ્પ્યુટર, મોબાઈલ્સ એન્ડ સર્વર્સ. એસેન્શિયલ ઇન્ટરનેટ પ્રોટોકોલ્સ, એમાં IP પેકેટ્સ એડ્રેસિંગ એન્ડ રાઉટિંગ હેન્ડલ કરે છે. TCP રિલાયબલ કોમ્યુનિકેશન આપે છે,
ડેટા કરેક્ટ ઓર્ડરમાં પહોંચે છે કે નહીં એ એન્શ્યોર કરે છે. યુડીપી ફાસ્ટ છે પણ ડિલિવરી ગેરંટી આપતું નથી, એટલે કે સ્ટ્રીમિંગમાં યુઝ થાય છે. એપ્લિકેશન લેયર પ્રોટોકોલ્સ જેમ કે HTTP, FTP, SMTP અને DNS યુઝર સર્વિસીસ સપોર્ટ કરે છે. દરેક પ્રોટોકોલનું પોતાનું સ્પેસિફિક રોલ છે અને બધા સાથે મળીને ઇન્ટરનેટ કોમ્યુનિકેશન પોસિબલ બનાવે છે. નેક્સ્ટ છે કે આઈપી એડ્રેસિંગ. ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ દરેક ડિવાઇસ પાસે પોતાનું એક યુનિક આઈપી એડ્રેસ હોય છે. IPv4માં 34 બીટ એડ્રેસ હોય છે, જેમ કે 192.168.1.1, પણ હવે એ ઓલમોસ્ટ એક્ઝોસ્ટ થઈ ગયા છે અને એટલે IPv6 ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, જે 128 બીટ એડ્રેસ યુઝ કરે છે. રાઉટર્સ આ આઈપી એડ્રેસનો યુઝ કરીને પેકેટ્સને કરેક્ટ ડેસ્ટિનેશન સુધી પહોંચાડે છે. ડોમેઇન નેમ સિસ્ટમ. DNS ઇન્ટરનેટનું ફોન બુક જેવું કામ કરે છે. જેમ કે નંબર્સ જેવા આઈપી એડ્રેસ યાદ રાખવા મુશ્કેલ છે, એટલે યુઝર google.com જેવા ઇઝી નેમ્સને ટાઈપ કરે છે. DNS આ ડોમેઇન નેમ્સને કોરસ્પોન્ડિંગ આઈપી એડ્રેસમાં કન્વર્ટ કરે છે, જેથી વેબ બ્રાઉઝિંગ સિમ્પલ અને યુઝર ફ્રેન્ડલી બને છે. ફ્યુચર ઓફ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ કન્ટિન્યુઅસલી ઇવોલ્વ થાય છે એ આપને બધાને ખબર છે. હાઈ સ્પીડ ફાઇબર નેટવર્ક્સ ડેટા રેટ વધારી રહ્યા છે. 5G ટેકનોલોજી પણ એક્સપાન્ડ થઈ રહી છે. IoT મીન્સ કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એવરીડે ડિવાઇસમાં કનેક્ટ થઈ રહ્યું છે. ક્લાઉડ કોમ્પ્યુટિંગ જે ડેટા સ્ટોરેજ એન્ડ પ્રોસેસિંગ કરી રહ્યું છે. સ્માર્ટ હોમ્સ એન્ડ સ્માર્ટ સિટીઝ એ બધું કોમન બનતા જાય છે. આ બધું એક ફ્યુચરમાં ઇન્ટરનેટની ઇમ્પોર્ટન્સ હજી વધારે વધશે. સો ઇન કન્ક્લુઝન હું એટલું જ કહી શકીશ કે ઇન્ટરનેટ એક મેસિવ ગ્લોબલ સિસ્ટમ છે જે માણસો, ડિવાઇસ અને ડિવાઇસીસને વર્લ્ડવાઇડ કનેક્ટ કરે છે. એ પેકેટ સ્વિચિંગ, પ્રોટોકોલ્સ અને એડ્રેસિંગ મિકેનિઝમ્સમાં પણ યુઝ કરીને ડેટા એફિશિયન્ટલી ડિલિવર કરે છે. સો થેન્ક યુ.